જામનગર શહેરના ટોપ 3 સર્કલથી અધેવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ નવા બનેલા આરસીસી રોડમાં લોકાર્પણ પહેલા જ મોટી તિરાડ પડી ગઈ, જેને લઈને સ્થાનિકો અને વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે। વિરોધ પક્ષે ક્યુસી અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે। જો કે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ, પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે। મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લેવાશે। કોઈ પણ પ્રકારના નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। તિરાડો પડેલી છે ત્યારે અમે સોશિયલ મીડિયા ઉપર પણ જોયું અને તંત્ર દ્વારા એવું જાહેર કરવામાં આવે છે કે એ રોડમાં કોઈ પણ જાતનું કોઈ મિસ્ટેક નથી અને એ ચોખ્ખું જ દેખાઈ રહ્યું છે કે યુવાન તરીકે એક સામાન્ય નાગરિક તરીકે મને દેખાઈ રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે। ઉગીચંદ બાપા સર્કલથી અધેવાડા સુધીનો જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, મેં ત્યાં રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી। મેં ત્યાં જોયું કે ઓછામાં ઓછી 3 થી 4 જગ્યા એવી છે જ્યાં મોટી અત્યારે તિરાડો દેખાય છે। તો હું આમાં સ્પષ્ટ મને માનું છું કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવી ગંધ આવે છે। ક્યાંય ફરિયાદ નથી। આ તમે જે ફરિયાદ કરી રહ્યા છો તે પીસીસી પહેલાં બાંધવાનું હોય, નીચેનું જમીનની નીચે મજબૂતાઈ કરવા માટેનું એ બની રહ્યું છે, એમાં કદાચ તમને ફરિયાદ આવી હોઈ શકે। બાકી મેઇન રોડ ઉપર નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી હારીજ અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે। આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ઝડપથી કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી। રાજ્યમાં ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી। કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। आने वाला अगले 7 दिन तक मतलब 5 अगस्त से लेकर 11 अगस्त तक हल्का से मध्यम बरसात कुछ एक स्थानों में राज्यों में होने का पूर्वानुमान है। अभी हमारा जो अहमदाबाद के लिए और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है वो हल्का से मध्यम बरसात रहेगा, ठंडा शॉवर के साथ। જો કે 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા, તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થશે। 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે। નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહેશે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ। ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં પડશે ભારે વરસાદ। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા। સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે। સમાચાર વડોદરાથી। બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કઢાયું। 27 દિવસ બાદ ટેન્કર બહાર કાઢવામાં આવ્યું। ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા। મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કર ઊંચું કરવામાં આવ્યું છે।
ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું છે 27 દિવસ બાદ ટેન્કર બહાર કઢાયું. ટેન્કર નીચે બ્લેક કલરના મરૂન બલૂન મુકાયા હતા. મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કરને ઊંચું કરાયું અને બહાર કાઢવામાં આવ્યું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યો? બિલકુલથી જો ટેન્કરની વાત કરીએ તો જે ટેન્કર માલિક છે ખૂબ પરેશાન હતા અને લાંબા સમયથી આ ટેન્કર જે છે તે કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી, પરંતુ આખરે આજે સફળતા મળી છે અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે 2 જેટલી જે કેપ્સ્યુલ છે તે લગાવવામાં આવી છે અને તેના દ્વારા ટેન્કરને સૌપ્રથમ ઉપર કરવામાં આવ્યું હતું અને એમાં સફળતા મળી છે અને આખરે જે આ રેસ્ક્યુ ઓપરેશન છે તે ઓલમોસ્ટ પતી ગયું છે અને સતત જે ડ્રોન કેમેરા છે તેનાથી મોનિટરિંગ કરવામાં આવતું હતું. તમામ જે અધિકારીઓ છે તેઓ કંટ્રોલ રૂમમાં બેસીને આખી કામગીરી જે છે તેનું નિરીક્ષણ કરતા હતા. ત્યારે ટેન્કર માલિક છે તેને તેનું ટેન્કર સુપરત કરાય તે આ પ્રકારની પ્રક્રિયા જે છે તે હવે આગળ હાથ ધરાશે. હાર્દિક, કઈ રીતે આ જે આઈડિયા છે તે આવ્યો? કોણ કોણ મદદે આવ્યું હતું? કઈ ટીમો કામે લાગી હતી? બિલકુલથી જો શરૂઆતમાં ક્રેનની મદદથી અનેક વખત પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ સફળતા ના મળી, ત્યારે વિશ્વકર્મા મરીન કંપની જે છે તેમના દ્વારા સતત લગભગ 3 દિવસથી પ્રયત્ન કરવામાં આવતા હતા અને તેમના દ્વારા જ આખી જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે. આખી જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તેમાં 50 જેટલા કર્મચારીઓ છે તે આખી કામગીરીમાં જોતરાયેલા હતા. સતત નિરીક્ષણ કરવામાં આવતું હતું અને આ જે રેસ્ક્યુ છે એ દરમિયાન કોઈ બીજી દુર્ઘટના ના ઘટે તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી હતી. અને આ જે મરીન બલૂન તમે જોઈ રહ્યા છો તેમાં એર કોમ્પ્રેસરથી જે એર ભરવામાં આવી હતી. ત્યારબાદ ટેન્કરને જે છે તે ઉપર ઉઠાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને આણંદ તરફ એટલે કે પાછળની તરફ ખેંચવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી. ખૂબ જ જોખમી કામગીરી હતી એટલે તમામ પ્રકારની તકેદારી રાખીને આખું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું. આભાર હાર્દિક, જાણકારી